આવો અમારા ગામડામાં ડૉક્ટર એક જ હો, 2500 માણસોની વસાળે એક જ ડૉક્ટર. અને કેવો ડૉક્ટર? હંફાવી દે એવો ડૉક્ટર. પેલા રાજદૂત રાખતા, પેલા 2-3 ગામડાની વચાળે રાજદૂત રાખતા. અને અમારે જે રણછોડભાઈ રહ્યા ને એ સારામાં સારા ડૉક્ટરને રાજદૂત રાખે. અને સ્વામી રાજદૂત રાખી તમને મને બધાને ખબર છે કે એને ખાલી પેટ્રોલ હુંઘાડવાનું હોય. તો કાર્બેટરની અંદર એ છે ને એના, મારી પાસે છે ગોલ્ડ ઇઝ ગોલ્ડ હાંચવું છે. એ આવો કાળો ઠેલો આવતો, એ કાળા ઠેલાની પેલી શેનમાં 2 ઇન્જેક્શન એવા રાખે કે હાલતા કદાચ ક્યાંક રાત્રે જવાનું થયું તો રાજદૂત ઉપાડવા માટે એ પેટ્રોલમાં ભરીને રાખે. એટલે જ્યારે ઉપાડવાનું થાય ને એટલે એમ કરીને જવા દે, કિક મારીને વેતા થઈ જાય. હવે એમાં થયું એવું અંધારું, અને એક જુવાનડો આવ્યો હોય છે ને દાદાને 80-85 વર્ષના દાદાને આમ ખંભે મારીને ગાંઠિયા પેંડા કરીને, હમણાં ને ગાંઠિયા પેંડા કેને કહેવાય, આમ ગાંઠિયા પેંડા કરીને અંધારું થઈ ગયેલું, લાઇટ વી ગઈ અને દીવાના અંજવાળેથી બધું હાલે. અને ઓલો રોતો શાંતિ રહે, ઉપાધિગીરમાં થઈ જાય તાર દાદાને કાંઈ નથી. હાથ આમ પકડ્યા, સસમાં થોડાક છેટા પડ્યા હતા, છેલ્લા ઠેલાની 2 શેનું ખુલ્લી, તેમાં કયા ખાનામાં કયો હાથ ગયો ની ખબર ન પડી. એમાંથી ઓલું ઇન્જેક્શન ભૂલમાં લેવાઈ ગયું. કયું? પેટ્રોલનું. અને દાદાને તડીંગનારાને દઈ દીધું. અને 5 મિનિટ થઈને દાદા આમ તો બોલો છોકરો મારા દાદાને એવું થયું. એ કે તારા દાદાને જે થયું એ પણ મારાથી શું થયું એ મને જોવા દે. એને જોયું તો કે 1 ઇન્જેક્શન તો દાદા તમને કહું 50 ml અને શારે ઘુમરામાં ભ્રમ ભ્રમ કરીને પડી ગયા. કે મારા દાદાને શું થયું? કે કાંઈ નથી થયું, ડોઝ અવળો દેવાઈ ગયો. તો કે હવે આનું શું થાય? કાંઈ નહીં, કે ધુવાડા નીકળી છે પછી આગળ ફરી જાય. તો દાદાએ તમને કહો ઓલા ઘેરેથી ફોહા લાવ્યા હતા ને મોટા, એનાથી 3 ગણા ફોહા નીકળે ગયેલા. લોહીને કીધું કે કેવું લાગે દાદા? સારું લાગે છે, પણ આ ધમણ કેમ એટલી બધી આલી? કે એવું કાંઈ નથી, દવા હારામાં હારી હતી. દાદા તમારા વરહ કેટલા થયા? તમે કેટલા ઘુમરા માર્યા ખબર? કે કેટલા માર્યા? કે 21 ઘુમરા માર્યા છે તમે ફળિયામાં. એમ? હા. કેટલા વર્ષ થયા દાદા તમારા? મારા 80 વર્ષ થયા. એટલે કહો મોડલ બને જૂનું રહ્યું પણ એવરેજ સારી છે. અને અમુક દાદા એવા હોય, બા ને કાકીને બધા આમ રોટલા બનાવતા હોય ને, આમ રોટલી ઘડતા હોય ને ડેલીના, જૂના ડેલીના ખાનામાં પેલા ચૂલા મૂકવામાં આવતા. એટલે આમ ડેલીના ખાનામાં રોટલા બનાવતા છે ને કોઈ ગજાણી બાય નીકળે કે લે જય શ્રી કૃષ્ણ મોટા બા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મહેમાન છે? કે ના ના. કેમ? આ તમે હા હું 2 રોટલા ઘડો છો કોઈક મહેમાને છે? કે ના ના, તારા દાદા એકલા બેઠા છે. સવારમાં વહેલા ગાડી ઓલા ખાતરની ગાડીઓ ઠલવાઈ ગયા હતા ને, અત્યારે અમે 2 ખાવું 2 રોટલા બનાવીએ છીએ. હળ નથી ઉઠતી કે તાર દાદો રોટલા મોઢામાં નાખે છે, કબાટમાં નાખે છે. ઉપરા ઉપર ગરમા ગરમ દીધે જાય. 38મો રોટલો છે, લગભગ 55 રોટલી ખાઈને પછી શું કે ખબર? આ તો ઠાક નહોતો લાગ્યો એટલે ખાધું. પછી ગામમાં કોઈક આવો જુવાન સરપંચ થયો છે અમારા ગજેરા જેવો, એ કે નવો સરપંચ થયેલો, એ કે અમારા દાદાને આ 55 રોટલી ખાઈ જાય કે લેની, કે આનું પેપરમાં નામ આપું, ગામ સમજતાનું સન્માન કરવામાં આવે. તો સન્માન કર્યું, સુંદર મજાનું પેપરમાં આપ્યું ને, તો અમારા ધારીમાં બરોબર સર્કસવાળા આવેલા. તો પેપર વાંચી ગયા તો જોયું કે ફલાણા ગામની અંદર એક દાદા 70 વર્ષની ઉંમરમાં 55 રોટલી ખાય. તો સર્કસવાળા આવ્યા અને ઘેરે. હું કામ? સર્કસમાં નમૂના જોઈ ને બધાય, કે આ ઘર બેઠા નમૂનો મળ્યો છે કે ઉપાડવાને તમારે. તો દાદાને કીધું કે દાદા 500 રૂપિયા રોજના આપશું, તમે અમારી અહીંયા સર્કસમાં કામે આવશો? હું વળ ન ખાઈ શકું. એ કે ના ના, તમારે રોટલા ખાવાના, તમારે ઘેરે બેને નથી પૂગવા દેતા ને, ત્યાં અમે 4 જણા દાડિયા કરી આવશું, મજૂર કરીશું. કે કાંઈ વાંધો નહીં, કે આવશું. 500 રૂપિયા પાકા? તો કે હા 500 રૂપિયા ખૂટે નહીં. અને અહીંયા તમને કહું સર્કસમાં દાદાના નામની ટિકિટો વેચાણીને તમારી જેમ ઓડિયન્સ ભરાઈ ગયું અને ઘડવા વળ્યું મળ્યું, ઘડવાનું રોટલા ઉપર રોટલો દાદો મળ્યો બહરાટી કરવા. 51 રોટલી દાબીને કે હવે પાણી જોવા. 51 રોટલી 70 વર્ષે જોરદાર તાળીઓના નાદ સાથેથી બધાને વધાવ્યા.
દાદા ઊભા થઈ ગયા. આ 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભટાઈ ગયું, ઘડવા વાળ્યું મંડ્યું, રોટલા ઘડવા. દાદો 1 રોટલી, 2 રોટલી, 5 રોટલી, 20 રોટલી, 55 રોટલીનો ટાર્ગેટ. વાહ! ઊભો થઈ ગયો પબ્લિક. ગામમાં મળી વાતું થવા, ધારી તાલુકામાં કે કોને કઈ પ્રકારનો લોટકો ભાભો છે, રોટલા ઉપર રોટલા બહરાટી બોલાવે છે કે ખબર નહીં, એને લેરખડી આવતી છે કે હું હોય છે, મારો રામ ભલું કરે. 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સું મીડું ભરાવા, ઘડવા વળ્યું મૂડ્યું ઘડવા, ભાભો ચડે નહીં. દાદા ગોતે નો જીડ્યા. મેનેજર મુંદાણો, ટિકિટોના પૈસા લીધા, દાદાને ગોતો નકર આવડા ટાળી દે. વોચમેનને પૂછ્યું, દાદા ક્યાં? તો કે ઓલા સાયકલ લઈને આવ્યા હતા ઈ. તો કે હા, પંખા વગરની સાયકલ હતી. હા હા તો ઈ ગયા પણ ખબર નહીં આમ આમ ક્યાં કામ કે મને બબ્બે સાચે જ દેખાતા હતા. તમારે તમે ગોઠવા મળો. બે ઓલા CD 100નું ભાઠું લઈને ગયા ઘેરે, ને દાદા અહીંયા ઘેરે ગયા છે ને પંખો એવો 3 પાંખડાવાળો પંખો, બા નીચેથી આમ લાકડી નાખી, ફેરની મુવાતાર દાદા કામે થયા છે, ફેરની મુવાતાર દાદા કામે થયા. ધીમું ધીમું ચાલુ થયું અને બા બિચારી આમાં હવા નાખતી હતી. થાકીને આવ્યા છો ને? થાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં થોડું બળ કરવાનું હતું. ત્યાં બરોબર ઓલો ભાઈ આવ્યો કે દાદા તમે પૂછા વગરના ઘેરે વી આવ્યા? કેમ ઘેરે વી આવ્યા? આ 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા. 500 રૂપિયા તમને દેવાનો વાયદો હતો, અધૂરો શો મૂકીને કેમ આવ્યા? દાદા કહે રાયડો નાખતો ન કર, અમરેલીનું બૂટ અહીંથી ફરફરતું ઘા કરે. અહીંયા અમારે આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. ભડાવો તો કીધું ભાઈ આ, અને એ વડીલો જ હતા ને ભાઈ, અને વડીલોની વ્યાખ્યા થોડી થાય. આપણે કદાચ આજનું કદાચ છોકરું કદાચ જમવા બેઠું તો 3 જણા વાંચે, બેટા એક બાઈટ લઈ લે બેટા, એને ચીંટું બેટા લે, પપ્પા કહે છે ને બેટા. હવે એ એમ મોટું એને ઊંધરાટી ને એક બુહરાટી દેવાય, છોકરું ખાઈ લે આરામથી. એ તો સ્વામીની ખબર, અમને ખબર છે, અમને જે એ વસ્તુ તો આખી અલગ છે. અત્યારની નિશાળીઓ સારામાં સારી, એજ્યુકેશન બહુ સારું વધ્યું છે, પણ સંસ્કારની દ્રષ્ટિએ જોવા દઈએ તો આપણે થોડાક ક્યાંક ને ક્યાંક ચૂક થતી જાય. વિચાર તો કરો, આપણે કેવા સુંદર મજાની પ્રાર્થનાઓ કરતા હતા. ફળિયામાં મંગલા મંદિર ખોલો દયા માયા મંગલ, પછી એમ હખણા તો બેહીની 4થા 5મા ધોરણવાળા હતા. એ જે મજા આવતી. અને પછી જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા, કોઈને પેપર વાંચવાનો વારો હતો, કોઈને નિબંધ બોલવાનો વારો હતો, કોઈને સમાચાર વાંચવાનો ને એવો બધા અલગ અલગ વારા હતા. ને પછી નિશાળમાં જઈ પછી અમારો ગભાની એન્ટ્રી થઈ. ગોફણીઓ કરતો આવ્યો, દફતરનો ગોફણીઓ, દફતર બગલ ઠેલો. હો કેવો ડેલો? હા તો ડેલો શું કામ કરે? હા મને એવું સમજાણું, આવા ઠેલા નહોતા ને. 10 રૂપિયાની ઓલા 10 રૂપિયાનું ઓલા યુરિયા ખાતરની થેલી આવતી, લાંબા નાકાવાળી, એમ સીવી લેતા, આવી રીતે આમ કરીને હાલતા. પછી અમે ભણવા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. વાતો શું કરો? અને પાછો ડાયલોગ કે મેચ થાય, સ્વામી રૂકેગા નહીં. ઝૂકવાનું થતું જ નથી, ઠેલી લહેરી જાય. અને એ આવી રીતે આમ ગોફણીઓ કરતા આવે ને આખો રૂમ ભરેલો, તમે બેઠા ને. અને અમારા રામજી સાહેબ બોર્ડમાં ભણાવીને કીધું, ગભા આપણે નિહાળના ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. પડઘા પડે. જૂનું બાંધકામ એમાં ઝીણી કાંકરી કરે સાહેબ, એવા લોટકા ત્રાંબા જેવા ગળાઓ, 8 ભાઈ ઘડી ખમજો, એક જોક્સ પૂરો થવા દેજો. હા એ નો મજા આવે. આમ ટાઈમે જ છું પરેણે હા ને પાડો, હવાર સુધી નું હાલે, માયકા ટાંટાને પોરો હોય પૂરા. એ આમ ગોફણીઓ કરતો ને આખા આમ રૂમ ભરેલો. સાહેબે કીધું ગભા પણ નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે થોડી નહીં આવવાનું. તો ગભો કહે કે
વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. મારે ભેહું પાવી હોય સાહેબ, મારે ભેહું પાવી હોય, નીણું નાખવી હોય, ખાતર નાખવાનું જવાનું હોય, તમારી ઘેરે જે છાશના બવણા આવે છે ને, આમ ડાયલોગ મારે હો પાછો, નરેશ કનોડિયાની કેસેટ ન ગળી ગયો, સાહેબ તમારી ઘરે છાશના બવણા આવે છે, એમને નથી આવતા સાહેબ, અમારે પોદળા ઉહડવા પડે છે સાહેબ, બાપુજીના ઠેબા ખાવા પડે છે, એવું કહો ને. એ તો એ જૂની વાતો છે બધી, ક્યારેક લેવું એમ. સાહેબે કીધું કે પણ આ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, મારા દાદા પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ હજી 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવ્યા. ઝીણી ઝીણી, ભલે એવું નથી અહીંયા પરેણે દાંત નહીં કાઢવાનો, આવતા હોય તો જ દાંત કાઢો, હિતે સંટાળાને સારું લગાડવા હાટું કોઈ કામ તમારે નથી કરવાનું. મારા બાપુજીને 16 વીઘા છે, ખેડીને ખાય, પરેણે દાંત ન કાઢતા. અને હું કાયમિકને માટે કહું છું, હું જાહેરમાં કહું, હું નિર્મળ બાબાનો શિષ્યો તો છો નહીં, માંડ સુધરીને ઢેફું થવા આવ્યો છું, અને આવી રીતે આમ કરું અને તમે બધા સુખી થઈ જાઓ એવું તો કાંઈ છે નહીં. ભાજી સાથે પાઉં ખાધું તું બેટા તો ગુરુજીની કૃપા ગણો બેટા, ગુલાબ જાંબુ તો ફ્રી હતા. પણ વસ્તુ તો એ થાય છે કે 2000 માણસોની અંદર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવા ગુજરાતી પાઉં લાવ્યું કોણ હશે? એને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને આટલી સાત્વિક ભાજી, વાહ વાહ નિર્મળ બાબા. એવું તો નથી આમાં કે હું નિર્મળ બાબાનો શિષ્ય નથી, તમને સુખી કરી શકું, હે? પણ એક છે, મારામાં ઈ ત્રેવડ નથી સુખી કરવાની, પણ ઈ ત્રેવડ ધરાવું છું, હું તમને રાજી કરી શકું. અડધી કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક, મારી ક્ષમતા પ્રમાણે હું રાજી કરી શકું, એ ત્રેવડ ધરાવું. હું કામ અનુભવોમાંથી આ પેદા થયું છે. અને ચોપડા ન આવે સાહેબ. આ ઘણા અમને આમ કોકની ઘરે સા પીવા દે ને હું કે અમારો છોકરો ગાય છે, ક્યાંક લઈ જાવ, ક્યાં લઈ જવા? આમાં તાણ છે આમાં. હું તો અહીં બેઠા એ નહીં કહું, 1-2 જણા કહેતા હું આપણો કાંઈ વારો આવે તો પહેલાં રિયાઝ કરો પછી રાજ કરો. આ એમનેમ ફેમસ થવાની જે ઘેલસા નીકળી પડ્યા છે ને આપણે, એમાં બહુ અટવાણ થઈ. 5-25 માણસો ઓળખો છો, 5 લાખ ફોલોવર હોય ને તો લાવો લખી દો, કોઈ હપ્તો ભરવા નથી આવવાનો. 2 લાખ ફોલોવર હોય ને, ગાડી બંધ પડી હોય ને તો આમ કોઈ ત્યાં ધક્કો ન મરાવે. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, પણ બેબીને તેની ભૂખી રાખો, આ ફળી મૂડમાં આવશે. એ સ્ટોરી મૂકે એમ, હું એ કહેવાનું ગીતનો વિરોધ નથી, બધું સાંભળવું જોઈએ એમ. એમાં ગભાને એવું કીધું 3 દિવસથી ઇતિહાસ ભણાવો, કોની પાસે ઇતિહાસ ભણાવે? મારો દાદો હજી જીવે છે, એની પાસે ઇતિહાસ પીડ્યા, એ 70 વર્ષમાં કોઈ ભણાવ્યું નથી એમ. તો કે પ્રશ્ન પહેલો, ઉતાવળ રાખો, હરિભક્તો ઊંચા નીચા મળ્યા જ થવા. 9 વાગ્યાને ચાલુ કર્યું, 9:30 વાગ્યાનું. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? નથી હરખો બન્યો? એ કે ના ના એવું કંઈ નથી, તો અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે. એ કે ના ના એવું કંઈ નથી, એને કલર કામ કરવું પડે એમ છે. સાહેબ મળ્યા ના પાડો તો 3 પેઢીથી ઉપાડો હેનો લીધો, કોણે બનાવ્યો? જેન વાંધો હું તો કે મને કાંઈ વાંધો નથી, પણ ઉપરથી ભણાવવામાં આવે એનું શું કરવાનું ગભાભાઈ? સાહેબે ભાઈ કેવું ચાલુ કર્યું કે ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો. પણ કે ઉપરથી આવે એવું થાય ને ગભો એવો, હવે બધું આવશે બાણો ભાઈ. પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો ફેર. કે કેમ? કે બાટલો ડૉક્ટર સાહેબને નસ ગોતીને ચડાવવો પડે, તો બાટલી ગમે ત્યાં અહીં કરી હોય તો શેડ કરી રાખી. એ તો અહીંયા આપણે રહેવું પડે, આપણે રહી તો બાટલી આપણને ચડે. પ્રશ્ન ત્રીજો, બોલો, પિતા એટલે શું?
એનો નજીકનો જ પ્રશ્ન છે આ. કેમ કે પિતા એટલે કે ઈ પીવે એ હાલે, આપણે પીએ ને ઈ નો હાલે. પિતા એ કે હવાર હાથ પીતા, અને હવે ધંધા એવા થઈ ગયા ને કેવા ટેન્શન વાળા ધંધા. મેં આ બધાને કીધું ખરેખર તમે છે ને સુખમાં આવ્યા છો, તમે ખરેખર જો અહીંયા જીવી જાણો ને તો આનાથી મોટું બીજું કોઈ સ્વર્ગ નથી. બસ મેં કીધું ને કે 10 જોડી બૂટ રાખો છો, પણ કયું બૂટ ક્યાં પગ ક્યાં કયા રસ્તે જાય છે એની નજીકની વાત કરવાની છે. કહેવાનો મારો મિનિંગ એવું છે, અમુક અમુક હવે ધંધા કેવા થઈ ગયા છે ત્યાં તો આમાં હું જે પ્રદેશોમાંથી આવું ને મારો રામ ભલું કરે યાર. તમે હું એમ સ્વામી એક બીજી માર વાત કરવા નથી ભાઈ, સોરી મને 5 મિનિટ વધારે આપજો. પેલો કલાકાર એવો છે કે સામેથી ટાઈમની ભીખ માગે છે. નકર તો હું કે હા થઈ ગયું બધું, ચાલો હવે તું રાઉન્ડ લઈ લે ભાઈ, મેં તો 40 મિનિટનો રાઉન્ડ લઈ લીધો. હા હા જાણે કેમ. અને પાછું એ જો હજી કહું છું તમને જાહેરમાં કહું, એન્કરિંગ કરતા સ્વામીને કહું મહેરબાની કરીને છે ને ક્યારે એમ ન કહો હવે આપણે હિતેશભાઈને વિનંતી કરીએ કે હિતેશભાઈ તમે હાસ્ય કરાવો. હું કામ વિનંતી? મફત આવ્યો છે એને એ વિનંતી જ હાલે બાવડું પકડીને 2 દાડી એવો એમ જ કહેવાનું હોય. હા એમાં શું છે, અહીંયા છે એ છે, એમાં વિનંતી ન હોય. ગમે છે તમે માન સન્માન આપો, પણ નહીં તમે હૃદય મારા કોણથી મોટું બીજું શું જોયું. પ્રશ્ન ત્રીજો ને ત્રીજો મને ખબર ને, હું ભણાવું છું મને ન ખબર હોય કે આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું. ગભા કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? એ તડકે લાવીને હોકવી નાખો, તડકે લાવીને હુકવો. હુકવવામાં જ ખબર પડે ને પાપડ હુકવતા એમ.